ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે ચૂંટણી પંચને કોંગ્રેસે રજૂઆત કરી છે। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી। કોંગ્રેસનું કહેવું છે કે નિયમ ન હોવા છતાં ઉમેદવારો પાસે પ્રમાણપત્રની માંગ કરવામાં આવે છે। ગ્રામ પંચાયત સમરસ સાથે તે માટે ધારાસભ્યો આપે છે લાલચ। ગ્રામ પંચાયત સમરસ થાય તે માટે ધારાસભ્યો લાલચ આપતા હોવાનો પણ આરોપ કોંગ્રેસે લગાવ્યો। આજે ઇલેક્શન કમિશનને આ માટે રજૂઆત કરી। ઇલેક્શન કમિશનનો ખૂબ જ તે સારો પ્રતિસાદ રહ્યો। તેમણે તુરંત સૂચનાઓ આપી છે, પત્ર લખ્યો છે અને પત્ર લખી દરેક કલેક્ટોરેટમાં સર્ક્યુલેટ કરેલ છે કે કાયદાથી વિરુદ્ધમાં જો કોઈ ડોક્યુમેન્ટ માગવામાં આવશે, તલાટીઓના દાખલાઓ માગવામાં આવશે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે અને કડક સૂચનાઓ આપી છે। એમના પ્રતિભાવથી અમે ઘણા સંતુષ્ટ છીએ। સાથે અમારી બીજી રજૂઆત હતી કે સમરસ કરવા માટે જે પૈસાની લાલચ આપવામાં આવે છે ધારાસભ્યોને સંસદ સભ્યો દ્વારા, એ કરપ્ટ પ્રેક્ટિસનો ભાગરૂપ છે અને તેથી તેને તુરંત અટકાવવી જોઈએ। એ માટે પણ ઇલેક્શન કમિશને અમને આશ્વાસન આપ્યું છે અને એના માટે પણ પગલાં લેવાની બાંહેધરી આપી છે।